આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, મધ્યપ્રદેશના યુવાન હોનહાર ધારાસભ્ય વિક્રાંત ભુરિયાજી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ ઋત્વિજભાઈ જોશી, કોર્પોરેશનના વિપક્ષના નેતા આદરણીય ચંદ્રકાંતભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રીઓ ભાઈ નરેન્દ્રભાઈ રાવત, ભાઈ નિશાંતભાઈ, આપણા વરિષ્ઠ આગેવાન આદરણીય ભીખાભાઈ, અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપ સૌ જાણો છો કે આખા દેશમાં જે રીતે લોકોના સંવિધાનિક અધિકારો દિવસે દિવસે છીનવાઈ રહ્યા છે, દેશના લોકોના સંવિધાનિક અધિકારો પર ચારે તરફથી ચોક્કસ લોકો દ્વારા જે અતિક્રમણ થઈ રહ્યું છે અને એમાં પણ એનું રક્ષણ કરવાની જવાબદારી જે સરકારની છે, એ આ ડબલ એન્જિન સરકાર આ અધિકારોનું રક્ષણ કરવાને બદલે એ અધિકારોના છીનવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે સમર્થન કરી રહી છે। અને એમાં પણ ખાસ કરીને દેશના મૂળ નિવાસીઓ આદિવાસી સમાજ કે જેમણે સદીઓથી જળ જંગલ જમીનનું રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે, જતન પણ કર્યું છે, અને એના સાથે એમનો આત્મીયતાનો, લાગણીનો અને બધી જ રીતનો નાતો રહેલો છે। એવા સંજોગોમાં આદિવાસી સમાજના જળ જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે। આજે વિકાસના નામે આદિવાસી લોકોને એમના જમીનમાંથી બેદખલ કરવામાં આવે છે, એમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। કોંગ્રેસની સરકારે જંગલ જમીન અધિકારનો કાયદો આપ્યો, પણ ગુજરાતમાં 20 વર્ષ પછી પણ હજારોની સંખ્યામાં એ દાવાઓ પેન્ડિંગ છે। આદિવાસી વિસ્તારમાં આજે પણ રસ્તાની સુવિધાઓ ના હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, સિંચાઈની વ્યવસ્થા ના હોય, શિક્ષણની વ્યવસ્થા ના હોય, આરોગ્યની વ્યવસ્થા ના હોય, અને બધી જ રીતે આજે પણ એમની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે। બંધારણે આદિવાસી સમાજ માટે અનુસૂચિ 5 મુજબ અધિકારો આપ્યા છે, પૈસા એક્ટનો કાયદો છે, તેમ છતાં પણ એમને એના અધિકાર નથી મળતા। એના જે રક્ષણ મળેલા છે એ પણ રક્ષણ આ સરકારમાં મળતું નથી। એવા સંજોગોમાં જ્યારે વિકાસ માટે જે બજેટ ફળવાય છે એમાં પણ મોટો ભેદભાવ થાય છે, વિકાસના નામે જે નાણાં ફળવાય છે એમાં પણ છડેચોક ભ્રષ્ટાચાર થાય છે। આદિવાસીના નામે બજેટ ફળવાય, એ મનરેગાનું બજેટ હોય, નલ સે જલનું બજેટ હોય કે એસટી ડિપાર્ટમેન્ટના બજેટ હોય, એ બધાની અંદર ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈ અને આદિવાસી સમાજના લોકો પણ લડત લડી રહ્યા છે, આદિવાસી સમાજના યુવાનો પણ સંઘર્ષ કરી રહ્યા છે। જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે આખો આદિવાસી સમાજ આજે આ ડબલ એન્જિન સરકારમાં સંઘર્ષ કરી રહ્યો છે, લડાઈ લડી રહ્યો છે। ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આખો જે આદિવાસી પટ્ટો છે, એ બધા જ વિસ્તારના લોકોના જે પ્રશ્નો છે એને સાંભળવા માટે બધા જ વિસ્તારમાં જે અલગ અલગ મુદ્દાઓ પર લડાઈ લડી રહ્યા છે એવા યુવાનો, એવા એક્ટિવિસ્ટ, સમાજમાં જે જાગૃત લોકો છે, ખાસ કરીને ભણેલા ગણેલા જે એન્ટરપ્રેન્યોર પણ છે, પ્રોફેશનલ પણ છે, અલગ અલગ એનજીઓમાં કામ કરતા પણ આદિવાસી વિસ્તારના યુવાનો છે, મહિલાઓ છે, કાર્યકર્તાઓ છે, અને જે જાહેર જીવનમાં આદિવાસી સમાજના હકો માટે, એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે।
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરીને ગુજરાતના અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી વિસ્તારના પ્રશ્નો માટે કામ કરતા, એના માટે લડત લડતા, એના વિકાસની વાત ને એના મુદ્દાઓ માટે ચર્ચા કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. 23મી તારીખે બપોરે 1 વાગ્યાથી શરૂ કરી અને સાંજે 6 વાગ્યા સુધી વડોદરા ખાતે આ સંવાદનું આયોજન છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના સ્વરૂપે આખા આદિવાસી વિસ્તારના બધા જ યુવાનો, મહિલાઓ, કાર્યકર્તાઓ, એક્ટિવિસ્ટો અને જાગૃત પ્રબુદ્ધ લોકો એકત્રિત થઈ અને અલગ અલગ વિષયો પર વિસ્તૃત સંવાદ પણ કરશે, વિચારોની આપ-લે પણ કરશે અને એમની સાથે રાહુલ ગાંધીજી જોડાઈ અને લગભગ 1.5 કલાક જેટલો સમય આપવાના છે અને આખા ગુજરાતમાંથી જે આદિવાસી વિસ્તારના લોકોના મનની વાત છે, જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એના મુદ્દાઓ પર વિસ્તૃત સંવાદ કરવા માટે રાહુલ ગાંધીજી 23 તારીખે બપોરના સમયે વડોદરા ખાતે આવી રહ્યા છે. ત્યારે આખા વડોદરા કોંગ્રેસ સમિતિ તરફથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમને આવકારવા માટે કાર્યકરો ઉત્સાહિત છે અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે પણ પ્રશ્નોની અહીંયા ચર્ચા થશે, જે પણ મુદ્દાઓ નીકળીને બહાર આવશે, એ મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને એનો આદિવાસી વિભાગ આવનારા સમયમાં લોકોની વચ્ચે જઈ એમના હક અધિકારની લડવાના કાર્યક્રમો નક્કી થવા જઈ રહ્યા છે. ત્યારે 23 તારીખે રાહુલજી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આખો આદિવાસી વિસ્તાર છે. ના કોઈ સંમેલન એટલે બહુ મોટી હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત કરીને ભાષણ કરવા માટેનો કાર્યક્રમ નહીં, પણ આખા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જે રાજકીય રીતે કામ કરે છે, સામાજિક રીતે કામ કરે છે, શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે, ઘણા બધા લોકો આદિવાસી સમાજના વિસ્તારના પ્રશ્નોને લઈને લડતો લડી રહ્યા છે, ઘણા બધા NGO કામ કરી રહ્યા છે. આ જ આદિવાસી સમાજમાંથી ઘણા બધા યુવાન યુવતીઓ ભણી ગણીને કોઈ ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ કે બધા અલગ અલગ વ્યવસાયોમાં પણ જોડાયા છે. તેવા તમામ લોકોની સાથે સીધો સંવાદ કરવા માટે એમના જે પ્રશ્નો છે, એમની રજૂઆતો છે, જે મુદ્દાઓ છે, એના પર વિસ્તૃત ચર્ચા થાય અને વિસ્તૃત ચર્ચાના અંતે ક્યાં અન્યાય થઈ રહ્યો છે, ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે, એની સામે કેવી લડાઈ લડાય, એમાંથી કેવી રીતે રસ્તા નીકળે, કયા મુદ્દાઓને લઈને જો કામ કરવામાં આવે તો આદિવાસીની આવનારી જે પેઢી છે એને ફાયદો થાય, એના અધિકારોનું રક્ષણ થાય, એ વિષયને લઈ અને આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે. અને એટલા જ માટે ચુનંદા લોકોને જ આમાં આમંત્રિત કર્યા છે અને ખાસ કરીને અંબાજીથી ઉમરગાંવ સુધીનો આખો વિસ્તાર હોય તો સેન્ટર પડે એટલા માટે વડોદરાને પસંદ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં અહીંયા જે ચર્ચા થશે, અહીંયાથી જે મુદ્દા નીકળીને આવશે, અહીંયાથી જે રણનીતિ નક્કી થશે, એ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા બધા જ આદિવાસી વિસ્તારના એક એક જિલ્લામાં, એક એક તાલુકામાં, એક એક ગામમાં જઈ અને એના આદિવાસી સમાજના હક અધિકારની રક્ષણ માટે, એના જે હક અધિકારો છે એને અપાવવા માટેની લડાઈના કાર્યક્રમો લઈને જવામાં આવશે. એટલે વડોદરા રાખવા પાછળનો હેતુ એટલો જ છે કે આખા આદિવાસી બેલ્ટમાં અંબાજીથી ઉમરગામ સુધી આ સેન્ટરમાં પડે છે. એટલા થેન્ક યુ. जी सर जी. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે. બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે. અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ
પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે. વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો. આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે. તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે. આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે, એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે, એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે. અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે. એના માટે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમિતભાઈ, તમે એવું ઈચ્છો છો કે ગુજરાતમાં ભવિષ્યમાં ક્યારેય કોંગ્રેસને આદિવાસી નેતૃત્વ મળે? જેમ કે આપણી સાથે તુષારભાઈ છે, એમના પિતાજીએ ગુજરાતને ખૂબ સારું નેતૃત્વ આપ્યું છે. તમે માનો છો કે ગુજરાત કોંગ્રેસમાં આદિવાસી નેતૃત્વ જ પ્રદેશ કક્ષાએ શોધવું જોઈએ? ગુજરાત કોંગ્રેસે હંમેશા જે ગરીબ સામાન્ય વર્ગમાંથી આવનારા લોકોને પ્રાધાન્ય પણ આપ્યું છે, એને નેતૃત્વ પણ પૂરું પાડ્યું છે. ખાલી ગુજરાતમાં નહીં, આખા દેશની કોંગ્રેસમાં અલગ અલગ રાજ્યોમાં પણ જોશો તો હંમેશા કોંગ્રેસે સામાન્ય વર્ગમાંથી આવનારા લોકોને હંમેશા પ્રાધાન્ય પણ આપ્યું છે, નેતૃત્વ પણ. એટલે જ્યારે જ્યારે કોંગ્રેસની સરકારો બની ત્યારે જે નીતિ, નિયમો, કાયદા અને શાસન પણ થયું, એનું ફોકસ પણ સમાજનો નબળો વર્ગ, સમાજનો વંચિત વર્ગ, સમાજનો જે સામાન્ય લોકો છે એને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસે હંમેશા એની નીતિ, કાયદા, શાસનનું અમલીકરણ કર્યું છે. ત્યારે એવા સંજોગોમાં આજે પણ અમારે તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ખૂબ મજબૂત આગેવાન છે. ભૂતકાળમાં પણ સુખરામભાઈ રાઠવા હોય, મોહનસિંહભાઈ હોય, અમરસિંહભાઈ પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ખૂબ સેવાઓ આપી છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા નેતૃત્વ તો આપ્યું છે, પણ નેતૃત્વ કરતાં પણ એ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજના જે પ્રશ્નો છે, એમની જે તકલીફો છે, જે પીડા છે, એમની સાથે અન્યાય ને ભેદભાવની જ્યાં પણ વાત આવે, એમના અધિકારોના રક્ષણની વાત આવે તો સૌથી પહેલો અવાજ કોંગ્રેસ પાર્ટીનો હોય છે. અને જ્યારે જ્યારે શાસનમાં આવ્યા ત્યારે કાયદા જોશો, શાસન જોશો કે એના નિયમો જોશો કે એની યોજનાઓ જોશો તો બધામાં ફોકસ સામાન્ય વર્ગના લોકો હોય છે. કોંગ્રેસની નીતિ રહી.